હંસલા હાલો ને હંસલા એ આલો ને હવે મોટા નહીં રે મળે હંસલા એ આલો ને એ હવે મોટા નહીં રે મળે હંસલા એ આલો ને એ હવે મોટા નહીં રે હંસલા આલો ને હવે મોતીડા નહીં મળે એક વખત રાજા ભર્તુહરી ને સતી પિંગલા એ હટારી ઉપર બેઠા છે ને નીચે એક નનામી નીકળી છે. રાજા ભર્તુહરી સતી પિંગલા ને પૂછે છે, પિંગલા આ નીચે જે નનામી જાય એ તો બરોબર છે, પણ એની પાછળ સફેદ કપડા પહેર્યા છે, લલાટ આખું લાલ છે, હાથમાં શ્રીફળ છે, અને એ સ્ત્રી કેમ પાછળ હાલી જાય? અને ત્યારે સતી પિંગલા છે રાજા ભર્તુહરીને કહે છે, મહારાજ એ નનામીની પાછળ જે સ્ત્રી હાલી જાય છે, જે બાય હાલી જાય છે, એ એની પત્ની છે, એની ધર્મ પત્ની છે. તો કે પાછળ જવાનું કારણ કે મહારાજ અત્યારનો એવો નિયમ છે, એવો કાયદો છે કે ધણી મરી જાય એટલે એની પત્નીને, એની બાઈને, એની ઘરવાળીને પાછળ સતી થવું પડે. એટલે કે મહારાજ ચિતાની ઉપર સબ મેલ્યા પછી સબનું જે માથું છે એ અસ્થિના ખોળામાં મૂકવામાં આવે અને પછી અગ્નિ દેવામાં આવે. અને અગ્નિની માલપા પોતાનો ધણીનું મૃત્યુ થયું હોય, મરી જાય પછી એને તો બાળવાનું હોય, પણ આ સ્ત્રી છે એ જીવતા અંદર બળે એને સતી કહેવામાં આવે. રાજા ભર્તુહરી કહે છે, સતી મૃત્યુ પામેલો વ્યક્તિ છે એની પાછળ જ્યાં જાય એની ઘરવાળી છે કે હા એને સતી થવું પડે કે હા? તો કે મહારાણી એક દિનનો સમય એવો આવશે કે તમારે પણ સતી થવું પડશે ને, કે તમારે પણ સતી થવું પડશે ને. અને ત્યારે સતી પિંગલા રાજા ભર્તુહરીને કહે છે, મહારાજ એને તો સતી થવું પડે અને હું સતી સૌ. તો એનું પ્રમાણ કે મહારાજ એનો ધણી મર્યા પછી એને સતી થવા જવું પડે. અને અમારા કાને તો જ્યારે અવાજ આવે ને કે અમારા પતિનું દેહાંત થઈ ગયું છે, અમારો પતિ મૃત્યુ પામ્યો છે, એવા જ સમાચાર કાને પહોંચે એટલે મહારાજ આ શરીરની માલપાથી, આ ખોળિયાની માલપાથી પ્રાણ પંખીડું ઉડી જાય. એમ કે હા. રાજા ભર્તુહરી વિચાર કર્યો, કઈ વાંધો નહીં. 6 મહિનાના માથેથી વાણા વહી ગયા. રાજા ભર્તુહરી વિચાર કર્યો કે મારે સતી પિંગલાની પરીક્ષા કરવી છે. 6 મહિના માથેથી વ્યા ગયા એટલે પોતાનો ભાઈ નાનો જે વિક્રમ
એને હારે લીધો. બે ભાઈઓએ ઘોડા હાબદા કર્યા. ધીમે 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 ઘોડીલા ખેલવતા 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 જંગલની માલપા મધમાં પહોંચ્યા. અને પછી રાજા ભરથુરે કીધું છે કે ભાઈ વિક્રમ કે હા કે તારે મારું એક કામ કરવાનું છે. કે શું? રાજા ભરથુરે પોતાના અંગરખું જે પહેર્યું છે એ અંગરખું ઉતારી ભેટની માલપા કટાર છે પોતાના શરીર ઉપર ઘા કરી અને લોહી કાઢી અને પોતાના અંગરખા ઉપર રુધિર વાળા કપડા કરી લોહી વાળા કપડા કરી અને વિક્રમને આપે છે. લે વિક્રમ, આ કપડા લઈ તારે ઉજણી નગરીમાં પાછું જવાનું છે. અને સતી પિંગલા મારા સમાચાર પૂછે તો આ આંગરખું આપીને એટલું કહેજે કે મારા સિંહના શિકારે જાતા કામ આવી ગયા. વિક્રમે ભરતુહરીને કીધું કે મહારાજ આવું કરવાનું કારણ કે મારે પરીક્ષા કરવી છે કે સતી પિંગલા સતી છે કે નહીં. વીર વિક્રમ કહે છે કે ભાઈ ઝેરના પારખા ન કરાય. કે ઝેરના પારખા ન કરાય. સતી પિંગલા મારી ભાભી એ સતી છે અને સતી છે એનો પુરાવો હું આપું છું. કારણ કે હું શિવનો ભક્ત છું. મારા જીવનમાં હું કોઈથી ખોટું બોલ્યો નથી ને બોલું પણ નહીં. રેવા દે ભાઈ, આવી પરીક્ષા ન કર. કારણ કે આ પરીક્ષા કરવા જાય તો આનો કાંઈક અનર્થ સર્જાશે તો કે નહીં. હું તને કહું એટલું કામ કર. અને તારી ઉપર ભરોસો એટલા માટે બેસે કે જીવનમાં તું કોઈથી ખોટું નથી બોલ્યો ને કે હા એટલા માટે આજ તારે ખોટું બોલવાનું તો તારી ઉપર ભરોસો કરશે. બાકી બીજા ઉપર કોઈ ઉપર ભરોસો નહીં કરે. રાજા ભરથુહરીને બહુ મનાવ્યા પણ માન્યા નહીં. અંતે રાજા ભરથુહરે હુકમ કર્યો હું રાજા થકી તને હુકમ કરું છું કાલે આ મારું અંગરખું અને લઈ અને ઉજણી નગરીની માલપા જા. અંગરખું લઈ મારતી ઘોડી વીર વિક્રમ લઈ અને ઉજણી નગરીની માલપા આવે. માણેક ચોકની માલપા જ્યાં પોગે છે ત્યાં હટારિયાથી સતી પિંગલા જોઈ જાય છે કે જ્ઞાતા બંને ભાઈઓને આ એકલો કેમ પાછો આવ્યો. ઉતાવળા પગે ગડગડતી દોટ મૂકી હટારી ઉપરથી અને વીર વિક્રમ જ્યાં ઘોડીએથી નીચે ઉતરે ન ઉતરે એ પેલા સતી પિંગલા પહોંચી જાય અને વિક્રમને પૂછે છે ભાઈ તમે બંને ભાઈ સ્વીકારે ગયા હતા એક જ પાસા કેમ આવ્યા. વિક્રમ કઈ બોલતા નથી પણ હાથની ઉપર જે અંગરખું છે પોતાની ભાભીને લાંબો હાથ કરીને દેખાડે છે. લ્યો ભાભીમાં આ મારા ભાઈના વસ્ત્રો છે અંગનું અંગરખું છે. જોવે છે તો પોતાના રુધિર વાળા કપડા છે. સતી પિંગલા કે છે તારો ભાઈ ક્યાં? કે મારો ભાઈ સિંહના શિકારે જાતા કામ આવી ગયા. કે હે કેતા પ્રાણ પંખીડો ઉડી ગયો. શરીર ઢળી પડ્યું. મારતી ઘોડીએ વીર વિક્રમ સહી જંગલમાં જઈ રાજા ભરથુહરીને સમાચાર આપ્યા ભાઈ મેં તને કીધું તું ને કે ઝેરના પારખા ન કરાય તો કે સતી પિંગલાએ દેહ છોડી દીધો. રાજા ભરથુહરી મારતી ઘોડીએ આવે છે અને જોવે છે તો ખબર પડે કે હા સતી પિંગલાએ દેહ છોડી દીધો. હવે શું કરવું? પિંગલા 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 એક ધારું રટણ મીંડો કરવા. અને ઈ વખતે ચિતા ખડકાણી પિંગલાનું સબ મિલાણું અને રાજા ભરથુહરીની હાથમાં જે અગ્નિદા દેવા માટે દંડ દીધો અને તાતો એને ચાર જન્મનો સથવારો જે પિંગલાનો હતો ને એ યાદ આવ્યો અને અફસોસ કરવા માંડ્યો કે ઓહો ચાર અવતાર આપણા થયા હું તમારી ભેગો હતો પણ છતાં હું તમને ઓળખી નહીં. સતી પિંગલા સબ માથે સબ પડ્યું છે અને રાજા ભરથુહરી પિંગલાને કહે
અમીરે હતા રે સતી રાણી એ સતી એ પિંગલા પેલા યુગમાં રાણી ગુવાહાટી પોપટીને અમે રે પોપટ રાજા ઓ જી રે અમે રે પોપટ રાજા રામના વનરાજ વનમાં આંબલો રે પાક્યો ત્યારે ચૂડલે મારેલી અમને ચાચરાની પીંગલા વનરાજ વનમાં આંબલો રે પાક્યો ત્યારે ચૂડલે મારેલી અમને ચાચરાની એ સતી ઈ પાપીડે મારા પ્રાણ હેર્યા બીજા યુગની માલપા હું હરણ અને તમે હરણી ત્રીજા યુગની માલપા હું બ્રાહ્મણ બન્યો તમે બ્રાહ્મણી બન્યા અને ચોથા યુગની માલપા સતી પિંગલા હું રાજા ભરતું હરીને તમે પિંગલા બન્યા છતાં હું તમને ન ઓળખી અગ્નિના દેવાણો બળ 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 અગ્નિ મંડી બળવા સતી પિંગલાનું શબ્દ છે બળવા મંડળ રાખનો ડબ્બો થયો ને પછી રાખ માથે સતી પિંગલાના વિયોગમાં રાજા ભર્તૃહરિ આળોટવા માંડ્યા અને ત્યારે રાજા ભર્તૃહરિને સતી પિંગલાએ જે સપનાની વાત કરીને ઈ એને યાદ આવી ગયું એક વખત સતી પિંગલાએ મને કીધું હતું કે મહારાજ તમારા હાથમાં ખપર હશે ચીપિયો હશે જોગીના વેશમાં હશો અને તમે ઉજણી નગરીની માલપા મારી સામે ભીખ માંગતા હશો અને ત્યારે રાજા ભરતુરે એવું કીધું કે હું 92 લાખ માળવાનો ધણી છું મારા હાથમાં ખપર હોય હું ભગવા કપડામાં હોઉં આ વસ્તુ ખોટી છે અને એટલામાં જે સતી પિંગલાએ જે વચન કીધા હતા એ રાજા ભરતોને યાદ આવે છે યાદ આવતા પોતે